મોટાભાઈ હા નાના હું નિહાળે જ છું એ હારો અને આ ખાવાનું બનાવી દીધેલ છે તમે ખા લેજો હા હો મારે તે ટાઈમ થી જો કોમે જવાનો ના શેઠથી અકળા છે નોને રોટલો રાંધી મેલ્યો છે એમ કે હાવ કડકુક રોટલો ખાઈને જવા પડશે એમ નહીં તો આ શેઠ મને ઘણો અકળા છે એમ શેઠ જય માતાજી હું આવી ગયો કેમ મોડ આવ્યો? મારે શેઠ જરીક રેંગણી આમ ગોળવાનું હતું આ તો અહીં મારે કરવાનું છે, કોણ કરશે ત્યારે? એ થાવ શેઠ જરીક મોડું થયું વળી એટલે દાડિયા હોય તો દાડિયાને ટાઈમે આવવાનું. હા ફૂલ ચૂક બરાબર. થઈ ગયો અને પછી તમે પૈસા વેળે પછી પૈસા મોગો તો હું પછી કહેતા આલું પૈસા. હા એ બરાબર બરાબર. હા, બરાબર. પૈસા તો તમે રાડા કરો પછી આટલા આલો ને તેટલા આલો એમ. હા ભાઈ સાચી છે શેઠ. તમારે મોડું થઈ ગયું હા હું ટાઈમસર આવી જા વાંધો નહીં, કાલથી ભૂલ નહીં પડે. બરાબર. અને પેલી વાડીમાં જતો રહ્યો, આપણે બાકી જે કોમ કરવાનું છે થઈ જતો રે વાડીમાં તે બાકી છે ને તને ખબર ઈ? હા. હા થઈ જતો રહે જા. આવી જાય છે મોડા. શું થયું નાના કશું નહીં. નાના ઓઢ ને હાલે નથી જવાનો હા આ હવાર પડી જઈએ હે નાના હા તને નેહાળા જવાની ખબર નહીં પડતી મોટાભાઈ હું નિહાળે નથી જવાનો. હું લેવા પણ એમ ના નથી જવાનું. શું થયું મોટાભાઈ ઠીક કહેવાનો થવું ને એમ પણ મેં નથી જવાનું. અલા તને પેટ મેં દુખતું હોય તું મને કે મોટાભાઈ છે ને હા કાલે મને સાહેબ એમ કીધેલું કે સોપડા નહીં હોય ને એમને નહીં બેહવા દેવાના એમ એવું છે એમ ને ના કીધેલું મેં નહીં જોવા આજે. અરે સોપડા હમણાં બધું તને વાણી આલું છું હું પણ મોટાભાઈ હા હું ઉઠી જવાનો નિહાળે તો છે ને હા સોપડા વગર બેહવા નહીં દેતા એમ. અરે નોના તું ગભરાય નથી હું શેઠ કન જઉં છું દાડી મજૂરી કરવા તે પૈસા આલશે તે હું તને સોપડા વાણી આલું છું પણ મોટાભાઈ પૈસા હાલશે શેઠ આપણું? હો હું કાની આલે હું મજૂરી કરવા જોઈએ તો પણ હું આજેથી જવાનો હું મોટાભાઈ. હો આજે થી જાય તું આજે આરામ કર સારું તો તમે જો કે હો હું કોમે જુ પાછો તે પૈસા આલે ત્યારે મને સોપડા વણી આલજો. આજે હાલવા કીધેલા છે તે હું તને કાલે સોપડા વાણી આલું છું સારું. હા ને હો સારું તે તું આરામ કર હા હો હું પાછો શેઠ પાછો મને બોલશે કે આ વહેલો આવ્યો નહીં એમ કરીને સારું. સારું હું જુ છું હા હો અરે હા પપ્પા, પપડાટ કંઈ નહીં કરું, ખાલી પૈસાની વાત કરીને હું આવતો જ રહીશ. હા કંઈ નહીં થાય. હા એ કઈ ગયેલા છો? બહાર નીકળો. એ તારો ભાઈ કઈ ગયેલો છે? મારો ભાઈ બહાર જ ગયેલો છે સાહેબ. પેલા તમે 20,000 લાવેલા એના 50,000 વ્યાજ થઈ ગયેલું છે, હાલવાની ખબર નથી પડતી? શેઠ મને ખબર નહીં પણ મારા ભાઈ આલી જશે. તમારાથી પૈસા હલાશે કે નહીં હલાશે? રીતે તમારું ખેતર નોમે કરી લે. તમારો બાપો કશું નથી કહેતો, તમે શું લેવામાં આવીને ડાયા છો એમ?
થઈ ગયો, હવે હું ઘરે જઉં. આ તો પેલું કામ કરવાનું બાકી હતું તે કર્યું? એ છે તો થોડુંક બાકી છે, કાલે હું પૂરું કરી નાખીશ. કાલે કનાક જવું પણ હા શેઠ, હા થોડા પૈસા જોઈએ છે. મને પૈસા લ્યા. મારે નાનો ભાઈ ભણવા જાય છે, હા તેને તો? સોપડો લાવવાનો છે, તો પૈસા થોડાક જોઈએ છે. એક કોમ કર, હા? તાર ભાઈ છે ને એને નેહાળાથી મોકલ, અહીં 2 જણા આવીને કોમ કરો. અરે શેઠ, મારો નાનો ભાઈ ભણવામાં હોશિયાર છે, તેનું ભણતર કઈ બગાડું હું? લે તારો ભાઈ કઈ ભણી ડીએસપી એન્જિનિયર થી બની જવાનો, તું કાલે હું લેતા આવું કામ કરવા એમ. અરે શેઠ એવું નથી, મારો નાનો ભાઈ ભણવા જાય છે, તેને સોપડો વગર સાહેબ મય નેહાળમાં બેહવા જ નથી દેતા એમ, તો મારે થોડીક પૈસાની જરૂર છે એમ. એટલે તમે ઝેરો ત્યારે પૈસા માંગો, કોઈ પૈસા આલો આખો દન, તમે કોમ તક કરતા નથી જોયે એવું. શેઠ આવું નહીં ચાલે હો, કામ કરીને થાકી ગયેલા હોય, પૈસા જોઈએ અમારે. તું મારો હોમાં થાય છે, શેઠ હોમાં થાય છે. ઓ મોટા ભાઈ, પેલા તમે 20,000 લાવેલા, 50,000 વ્યાજ થી ચાલવાની ખબર નથી પડતી. તમારા બાપુ કશું નથી કહેતો, તમે શું લેવામાં આવીને ગયા છો એમ? મારી હવે બોલી. આજે તો ખાલી તને ઝાપટ મારે છે, કોક દન હું બગડેલા ચારું છાપરું ઉછાળ નાખે. અરે રે નોના, તને મારા લીધે હોમળવા પડ્યું, તું મને માફ કરી દીજી. શેઠે તે મને પૈસા નહીં મેં આલ્લા. મોટા ભાઈ, હા તમે ટેન્શન નથી લો, હા આપણી દેવી દશામાં છે ને હા એક દાડો લીલા લહેર કરી દેશે. હા, જય હો દશામાં. જય હો દેવી દશામાં. નોના તું આજનો તને એટલો નેહાળા છે આમ. મોટા ભાઈ, હા હું નથી જવાનો. અરે તું ખાલી હાજરી એટલો પુરાવી નાખી આવજે એમ. ના પણ મેં નથી જવાનો. અરે સાહેબ મોકલ દે, તું નાહી આવજે, પણ આજનો દન તું હાજરી એટલો પુરાવી આવે એમ. લે ઠેલો લે પકડ. સોપડે વગર બેહવા જ દેતા ને. અરે તું આજનો દન એટલો જામ, સાહેબ મોકલ દે તો તું નાહી આવજે. ના મેં નથી જવાનો. સારું તે તું ચાલે ને, તને હું થોડીક વાર મેકવા આવું. પણ મેં નથી આવવાનો. અરે તું ચાલ ને. અરે નોના તું ગભરાઈ નથી ખરો. પણ મોટા ભાઈ, હા. સોપડે વગર નહીં બેહવા દેતા એમ. અરે એ સાહેબ જોડે હું વાત કરલું છું. સોપડે વગર અરે આજનો દન તું નેહાળા જામ. અરે હો સાલ હો માર ભાઈ, તને હું બધું કરી આલું છું. મેં મોટા ભાઈ, હા હા તમે કહો છો ને એટલે હું જોઉં છું હો. હા હા બાકી જો સાહેબે મને મોકલી દીધો ને હા તે નાહી આવે હું. હા હા એ માર ભાઈ મને ખબર છે, પણ સોપડો ની મેં આપડી કન, પણ તું આજનો દન જામ. હારું, હા ને? લાવો બે. હો લો આ બેક ને સાહેબ કશું ક્યાં છે પાછા મને આવીને ઘેર ગઈ દીધી હું. હું નાહી આવે હું. હો સારું શાંતિથી જજે. હા ભાઈ સારું. નાના સોપડો તે વણી આલવાનો, શેઠ તે પૈસા નથી આલતો, વ્યાજવા વાળા તે ઘણા તડી પાડે. હે દશામાં, આવા દુખડા કોને કહેવાના? તમારો એક જ આદર છે. કાકા, 2 દિવસથી કઈ ખાધું નથી, કઈ ખાવાનું હતું, બહુ ભૂખ લાગેલી છે. અરે બકા, મારી કને કડકું જ રોટલો હતો, પણ આ તમે થોડો થોડો વેચી ખાજી. કાકા, તમને મા દશામાં સદાય ખુશ રાખે. જય હો દશા. જય દશામાં.
નોનો આવી જો હું નોના હેલા તું થોડો બપોર વેર તો ભણતો હે નોના હા મોટા ભાઈ તું પાછો નહીં આવ્યો સાહેબે મોકલી દીધો આજે હતી એવું છે એમ ને અને કાલથી આવતો નહીં એમ કીધું. એવું છે એમ હા હટેકી ના પાડી દીધી સોપડા નહીં લેવા તો તારથી તમતો હું જો ને હળાવે છે. એ જસા કઈ ના જોલા ઓ શેઠ આવો આવો હું આવો કરે તું મારી દુકાને ઉધાર વધી જાય એટલે તમે દુકાન બદલ નાખી. ના શેઠ એવું કઈ નથી હો કાલે જ અમે દુકાને આવેલા પણ તમે ઘરે જ નહોતા. તમારા 6 મહિનાના પૈસા બાકી છે, તમે હજુ 1 રૂપિયો નથી ભર્યો. ના શેઠ એવું કઈ નથી હો પૈસા મળે એટલે અમે ભરી દઈશું. તમારથી પૈસા ભરાશે કે નહીં ભરાય નહીં તો હું ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલુ કરી દે. ના ના શેઠ એવું નહીં કરતા હું તમારે પગે લાગુ. પૈસા ભરજે છે ને. મોટા ભાઈ ઓ મોટા ભાઈ કઈ ચાલે ઓ આ વાડા મેં હા નોના અહીં શું ખેતર में આવો. મોટા ભાઈ હા અરે હું દુકાને જેલો હા કઈ માતાજીના વ્રત આવી જાય એવી વાતો કરતી રહ્યા. એવું છે એમ ને. હા પણ મોટા ભાઈ હા આપણે હજી મૂર્તિ લાવીએ અને માતાજીના વ્રત કરીએ એમ. હા એ વાત સાચી છે નોના હા પણ આપણી કન પૈસા તો છે નહીં. પણ મોટા ભાઈ આપણે વ્રત તો કરવું પડે એમ, આપણે માતાજીના ભગત કહેવાય એમ. હા વ્રત તો કરવાના છે નોના પણ હું શેઠ કન કોમે જતેલો તે મહિનો થઈ ગયેલો છે પણ હા હું શેઠ કન મોંઘી જોઉં. પૈસા આલે એમ હોય તો તમે જો મોંઘવા જોજો. હા એટલે અહીંયા પૈસા શેઠ આલે તો આપણે મૂર્તિ લવાય એમ સાચી વાત. પછી આપણે એના વ્રત રાખીએ ને એમ. શેઠને જઈને તમે કીજે હા માતાજીના વ્રત આવી ગયેલા છે, પૈસા જોઈએ એમ. હા એ વાત સાચી છે એટલે હું આજે જઉં અને શેઠ કન બધી વાત કરી નાખું. તેર આલશે એમ નહીં તો પાછો આલે નહીં. ચાલતે હું શેઠ કન જી આવું બરોબર. હો હા તે આ હું આ કેટલું કોમ બાકી છે એ આ કરી દઉં. થોડુંક જ ગોળવાનું બાકી છે. હારું હારું. હા ને આ પાવડો છે ને તું રિયો રિયો ગોળજે હું શેઠ કન જી આવું. પણ વેલા આવજે હો. હો વેલો નહીં આવું છું. પાછા કોમ હોમ આજેથી કરવાનું. ના ના તો કોમ નહીં કરવાનું ખાલી પૈસાની વાત કરીને નહીં આવું છું. હા. પગાર આખો પૂરો કરી આલે લીન નહીં આવું છું. હો હો એ સારું. શેઠ જય માતાજી. કેટલો ટાઈમ થયો લ્યા? ટાઈમ તો શેઠ બપોર આવી જો આમ લાગે આજે. 12 વાગ્યા 12. આ ટાઈમ છે કઈ તારે કોમે આવવાનો? શેઠ હું કોમે નથી આજે આવ્યો ત્યાર હું લેવા આવ્યો? પણ અગલો પગાર બાકી છે ને તે પૈસા લેવા આવેલો છું. અહીં ખેતરમાં કોમ બાકી કોણ કરશે? અને તમે એકદમ આવો અને એકદમ નહીં આવો, તમારી મરજી પ્રમાણે ચાલવાનું મારે. એમાં કેવું છે શેઠ કે આજે હું મજૂરી કરવા નથી આવ્યો. મારા વ્રત આવી ગયેલા છે તો દશા માતાની મૂર્તિ લેવા સારું પૈસા લેવા આવેલો છું. હું દસમા કરે છે? દસમા કેટલાક તમને આલ દીધા પૈસા? અહીં કોમ કરો તો પૈસા મળશે તમને. વ્રતમાં શું પૈસા મળે છે? તમને કેટલા પૈસા મળે છે વ્રત કરી કરી? અહીં ખેતરમાં કોમ કરો તો પૈસા આલે મહિને. શેઠ માતાજી ઉપર તમે ખોટું થી બોલો. જે બોલો હોય તે મારી ઉપર બોલો તમે. અનેક દાડો માતાજી અમને દયા કરશે. તો દયા કરે તો તમારું કલ્યાણ કેમ થઈ થતું? એમ કરોડપતિ કેમ થઈ છે તમે? હે દયા કરશે એમ કે નવું તો કલ્યાણ થવા જોઈએ ને તમારું. મારી દશા માતા ઉપર આવું નથી બોલો. મારી દશામાં એક દાડો મને સુખી કરશે. તું લે પૈસા હોના માંગે કોમ તું દરરોજ આવતો નથી અને આવો તે વગર વેળા ના આવો અને પૈસા માંગો. હોના પૈસા આલું તને હું? પણ શેઠ મેં અગલ જે કામ કરેલું છે એ જ પૈસા તને કશું રૂપિયો મળે ને તું ને જા. હે દશા માં મૂર્તિ લાવવાના પૈસા મને નથી મળ્યા પણ સુખ દુઃખ આવે
પણ હું તમને નહીં ભૂલું માં. દુઃખ આવે ને જાય પણ દશા માડી તમને હું ની ભૂલું. હો દશા માડી તમને હું ની ભૂલું. જસુભાઈ, ઓહો સાહેબ આવો. હા જસુભાઈ નું જ ઘર ને? હા સાહેબ હું જાતે જ જશું છું. એવું એમ ને? તમે બે ભાઈ રહો છો એ જ ને? હા સાહેબ અમે જ બે ભાઈ છે, પણ તમે આવ્યા કઈથી? અરે હું બહારથી આવ્યો છું અને મારે હમણાં ફ્લેટનું કામ ચાલુ થવાનું છે, તો મારે તમારા નાના ભાઈને લઈ જવાનો છે. એમ ત્યાં મેનેજરનું પદ આપવાનું છે એને. એવું છે એમ ને? હા. પણ સાહેબ મારા નાના ભાઈને શું ફાવશે? અરે એનું કોઈ ટેન્શન ના લેશો, હું બધું શીખવાડી દઈશ એને. બરાબર? હા. પણ તમારો નાનો ભાઈ ક્યાં છે? હા સાહેબ એ ખેતરમાં છે. હા. તે તમને હું શું કહું, તમે ખાટલે બેહો, હા હું ખેતરમાંથી બોલાવતો હોઉં. હા વાંધો નહીં. હા બેહો તમે. હા. નોના ઓ નોના, હા મોટા ભાઈ. આપણે ઘેર સાહેબ આવેલા છે. કેવા સાહેબ? કોક સાહેબ જેવા છે તે તમને બોલાવે છે. મોટા ભાઈ નિહાળે ત્યાંથી આવ્યા ને? એ ખબર નહીં, સાહેબ જેવા મને લાગ્યા. હે? હા. શું કીધેલા? એ તમારા નાનો ભાઈ કઈ ગયો મને કીધું. સારું તે હેડો. હો ચાલો. સાહેબ હા. મારી આ મારા નાના ભાઈ. હા. સાહેબ જય માતાજી. જય માતાજી. જય માતાજી. સાહેબ હા. શું કામ પડ્યું મારે? એટલે હું છે ને એક ફ્લેટ બનાવવાનું ચાલુ કરું છું, હા. તો એમાં મારે તારી મદદ જોઈએ છે. તને હું ત્યાં મેનેજરનું પદ આપીશ. સાહેબ મને કંઈ ફાવતું નહીં. હા મને ખબર છે તને ફાવતું નથી, તો મને ગામમાંથી વાત મળે છે કે તમે બહુ મહેનતુ છો, બહુ સારું કામ કરો છો, એટલા માટે હું તને લેવા આવ્યો છું. કામ તો હું તને શીખવાડી દઈશ. સારું સાહેબ. હા બરાબર. તો આપણે જવાનું જ છે. હમણાં તરત? હા હમણાં જ જવાનું છે.
તમારે જે કપડાં તમારા લેવા હોય એ લઈ લો, આપણે નીકળીએ. કેમ કે કામ કાલથી પરમ દિવસથી એમ ચાલુ થવાનું છે, તો હું 2 દિવસમાં તમને સમજાવી દઉં ને બધું એમ. પણ સાહેબ મારા નાના ભાઈને કઈ કોમ ફાવશે? એ તો હું શીખવાડી દઉં, તમે ટેન્શન ના લેતા. એને કામ પતે ને આરામથી ત્યાં રહેશે, ખાવા પીવાનું બધું મારામાં જ આવશે, એ બધું કરી લઈશું હું. બરાબર, તમે ટેન્શન ના લેતા તમારા નાના ભાઈને. હા, તો ભાઈ તું તારા કપડાનું તું લઈ લે અને હું ગાડી ઉભો છું, તું ડાયરેક્ટ ગાડી આવ. બરાબર હા ને? હા ચાલો જસુભાઈ મળી. હા મોટા ભાઈ, હા સાહેબે મને લીજવા તો કીધું, હા પણ મારે ક્યાં નીમે 1 રૂપિયો કે નીમે પહેરવાના શાક લપી ગયો. તે હાવ સાહેબ લીજવા કહેતા બેગ જોડી લઈને જા, બીજું શું થાય? પણ મારે ક્યાં છે નહીં, બીજા કપડા છે ને, હું કરું? તે આ પહેરેલે કપડે જા. મોટા ભાઈ, હા માતાજીની દયાથી કોમ મળ્યું છે તો હું જો. હો, તે સાહેબ વાટ જોઈને ઊભા છે, તે ચાલ હું તને મેકવા આવું. સારું ચાલો. મોટા ભાઈ, હા તું ટેન્શન નથી લે. હા હા જે હશે તે આપણી દશામાં છે ને, હા હા લીલા લહેર કરી દેશે. જય દશામાં. જય દશામાં. સાચું જજી. હો ભાઈ. આવી જતો લઈ જા. હે દશામાં, મારો નાનો ભાઈ 12 જિલ્લો છે, એની સાળ સંભાળ રાખજે. જય હો દશામાં. દેખ, આપણો આ ફ્લેટ છે, આ બનાવવાનો છે તારે. હા સાહેબ. તારે બસ બધું કામ સંભાળવાનું. હા સાહેબ. બરાબર, હા. હું તને 2 દિવસમાં બધા માણસોની જાણકારી આપી દઈશ, કોનું કેટલું કામ છે, કોણ કેટલા સમય કામ કરવાનું છે, એ બધું તારે ધ્યાન રાખવાનું. પણ સાહેબ તમારે 2-4 દિન રહેવા પડશે. હા વાંધો નહીં, હું તને સૌરાષ્ટ્રમાં તો તને શીખવાડવા આવીશ બધું. બરાબર હા સાહેબ. હા, તારે તને જ્યારે ખબર પડી જાય પછી હું મારું બીજું કામ કરવા જતો રહીશ, બરાબર. પણ તારે આ સાઈડ પર આ સાંભળવાનું. સમજી ગયો ને તું? હા સાહેબ. હા તો વાંધો નહીં. અને બીજી વસ્તુ તને કહું, હા. આ કામ 1 થી 2 વર્ષ સુધી ચાલવાનું છે. બરાબર. બરાબર, એટલા માટે તારે 2 વર્ષ સુધી અહીંયા જ રહેવાનું છે. હા હા સાહેબ. હા. હા ને? હા. હા, અને હા, અને એમ કહું છું તને પૈસા વૈસા જોઈતા હોય ને હા, હા. તો તારે ડાયરેક્ટ મારી જોડે કોન્ટેક્ટ કરવાનો. બરાબર. બરાબર, ટેન્શન લેતો ને, મન લગાવીને કામ કરજે ઓકે અને ઓકે. કમ્પ્લીટ કામ કરજે. હા. હું તને 2-3 દિવસમાં તને આવીને બધું શીખવાડી દઈશ, બરાબર. પણ ધ્યાન આપજે કામ. હા. બરાબર, અને ચાલ હવે તું મારી સાથે કપડાં ચેન્જ કરી લે ઓફિસે જઈને. હા હા હા. ચાલ. એ જસા હેલા, હવે તું મારે કોમ કરવાથી આવતો તો કમાઈને કોદું ખાય? અરે મારો ભાઈ 12 જિલ્લો છે, એ કમાઈને આવશે તો અમારું પૂરું પાડશે, અને હમણાં મારથી થાય એ હું કરું છું. અરે તારો ભાઈ જતો રહ્યો, હવે પાછો નહીં આવે, તું એની આહારે બેસી રે. અરે મારી દશામાં ઉપર મને પૂરેપૂરો ભરોસો છે, એ પાછો આવશે. અલ્યા તું દશામાંથી કરે, તારી દશામાં તને શું કર્યું? તારી દશા તો જે હતી એની જ છે હજુ. એના કરતાં એક કોમ કર, કાલથી મારા ઘેર આવતો રહે કોમ કરવા, આ તો 2 પૈસા કમાઈને ખા. આ તારી દશા સુધરશે કઈ? આ તો તારો પહેલો હતું ને એવું જ છે તું હજુ. હારું હેડ, હું જોઉં અને કાલ આવી જજે મારા ઘેર કોમ કરવા. હા.
જસુભાઈ, ઓ જસુભાઈ. સાહેબ આવો. અરે મોટા ભાઈ, સાહેબ સાહેબ શું કરે? ની ઓળખાણ પડી? અરે મોટા ભાઈ, એટલો ની ઓળખાતો તને? અલા તારો નાનકો. ભાઈ, તમારે હવે ટેન્શન લેવાની જરૂર નથી. તમારો નાનો ભાઈ આવી ગયો છે ને, અને તમે અહીં નથી રહો હવે. આપણે નવે ઘેર ચાલો. નવું ઘર? અરે નવું ઘર ચાલો, હેડો ચાલો. સુખડા તમે લઈ લીધા. ઓ દુઃખ હતો અણધાર્યો, પણ તો હતો મનડો મારો. આજ મારી દશામાં એ સુખના દાડા લાઈ દીધા. ઓ લોકો કરતા મજાક મારે, ખૂણે બેહે રડતા હમે. આજ મારે દશામાં એ સુખના દાડા લાઈ દીધા. ઓ આજ મારે દશામાં એ મારા સુખના દાડા લાઈ દીધા. હાથ જોડે સમારો દશામાં એ કર્યો આજ સુખનો વિમાન દોડતો. આજ મારે દશામાં એ